નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને સિદ્ધપુરમાં જ કેમ માતૃશ્રાદ્ધનું મહત્વ વધારે છે તે અમે આજના વિડીયોમાં તમને જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. ભાદરવાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ તર્પણના દિવસો, શ્રાદ્ધના દિવસો ગણાય છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાયા યાયત ક્રિયતે તત્ શ્રાદ્ધમ. શ્રદ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ એક યજ્ઞ સ્વરૂપનું જ કાર્ય છે. શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી સ્નાનાદિ કરીને દેવતાઓ, બ્રાહ્મણ, ગાયમાતા, કૂતરા, કાગડા વગેરેને દૂધની બનાવટોને પૂજા ક્યાંને પછી અર્પણ કરવાનો વિધિ છે. અથર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાથી, દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ ઉપરાંત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યજ્ઞસ્મૃતિમાં જોવા મળે છે કે આ 16 દિવસમાં પિતૃસ્મૃતિ માટે વિશેષ પૂજા અને દાન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત બ્રહ્મપુરાણ, નારદ પુરાણ, સ્કંદપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે પિતૃઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પોતાના વંશજોને જોવા આવે છે અને તર્પણ ગ્રહણ કરી પાછા ફરે છે. શ્રાદ્ધ કોણ કરી શકે તે માટે વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, સ્કંદપુરાણ શ્રાદ્ધનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે મૃત્યુ વ્યક્તિનો પુત્ર કે પુત્રી શ્રાદ્ધકર્મ કરી શકે છે. જો પુત્ર પુત્રી ન હોય તો તેમની પત્ની પિંડદાન કરી શકે છે, અને જો તે પણ ન હોય, મૃત્યુ પામેલી હોય, તો ભાઈ, ભત્રીજી કે મામાનો દીકરો પણ આ શ્રાદ્ધ કરી શકે છે. જો સ્ત્રી મૃતનું શ્રાદ્ધ નવમીની તિથિએ, જો મૃત બાળકનું શ્રાદ્ધ બારસના દિવસે અને અન્ય માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવું. આ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ પક્ષના 16 દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ માતૃઋણ પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. ગયા જે બિહારમાં આવેલું છે ત્યાં પિતૃ પક્ષનું શ્રાદ્ધ તર્પણ ઉત્તમ ગણાય છે. ગયામાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી સીધું મોક્ષ મળે છે તેવું ગરુડ પુરાણનું વિધાન છે. ગયાને ભગવાન વિષ્ણુનું નગર માનવામાં આવે છે અને મોક્ષની ભૂમિ પણ કહેવાય છે. આવું વિષ્ણુ પુરાણમાં કહેલ છે. ભસ્માસુરના વંશ ગયાસુરે દેવતાઓની આજ્ઞાથી શિલા રૂપે ગયામાં સ્થિર થયો અને વિષ્ણુના વરદાનથી સ્થાપિત થઈ. બધા દેવતાઓ અપ્રત્યક્ષ રૂપે ત્યાં રહ્યા અને વિષ્ણુના આશીર્વાદથી શિલા રૂપે ત્યાં રહીને દરેકને તેના દર્શન માત્રથી પિતૃઓના મોક્ષની માંગણીથી તે પવિત્ર સ્થાન બની ગયું. ભગવાન શ્રીરામે પોતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ તથા પિંડદાન ગયામાં કરીને તેને મોક્ષ અપાવ્યું હતું. ત્યારથી પિતૃપક્ષના શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ ગણવામાં આવે છે. આથી પિતૃપક્ષની મુક્તિ માટે વિષ્ણુનું સ્થાન ગયાને ઉત્તમ ગણવામાં આવે છે. પુરાણોમાં એવી કથા છે કે દેવો અને મનુષ્યો સાથે જ રહેતા હતા. દેવોએ યજ્ઞાદિ પુણ્યકાર્યો કર્યા જેથી તેઓ સ્વર્ગના અધિકારી બન્યા. શુભ કાર્યો કરનાર મનુષ્યો પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા. પાછળ રહી ગયેલા મનુષ્યો માટે યજ્ઞ અને શ્રદ્ધા પ્રથા શરૂ થઈ. અગ્નિ સ્વરૂપનું આહ્વાન કરી યજ્ઞ કરી મુક્તિની પ્રાર્થના કરાય છે. સુપાત્ર બ્રાહ્મણોને મિષ્ઠાન આદિ ભોજન કરાવવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ તે એક યજ્ઞ સ્વરૂપનું છે. ગાંધીજીએ દરેક કાર્યોને પ્રભુને અર્પણ કરવાના ભાવથી યક્ષની ઉપમા આપેલી, જેમ કે સેવાયજ્ઞ, શ્રમયજ્ઞ, નિદાનયજ્ઞ, ભક્તિયજ્ઞ, રાષ્ટ્રસેવાયજ્ઞ વગેરે વગેરે. માતૃશ્રાદ્ધ વિશે દેવી ભાગવતમાં કહેવાયું છે, માં જગદંબાની નવમીના દિવસે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. માતૃઋણ પણ જીવનમાં અણમોલ છે તેવી સ્મૃતિમાં શ્રાદ્ધ પક્ષમાં પૂજન, યજ્ઞ, ભોજન, પ્રસાદ જે ક્રિયાઓ કરવામાં આવે છે તે માતૃતર્પણ કે શ્રાદ્ધમાં ગણવામાં આવે છે. ભારત દેશમાં માતૃશ્રાદ્ધ તર્પણનું એક જ મુખ્ય ધાર્મિક સ્થળ ગુજરાતનું સિદ્ધપુર ગણાય છે. અહીં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બિંદુ સરોવર આવેલું છે જે અનેક પવિત્ર મંદિરોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. જ્યાં ભારતભરના લોકો માતૃશ્રાદ્ધ માટે આવે છે અને માતૃજ્ઞા તરીકે ઓળખાય છે. અહીં શ્રી પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ કરેલું અને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે. અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે તેવું વિધાન છે. અહીં આવેલ બિંદુ સરોવર ભારતના 5 શ્રેષ્ઠ ધાર્મિક સરોવરો પૈકીનું એક છે. જ્યાં પહેલા કપિલ મુનિનો આશ્રમ હતા, જ્યાં કદર ઋષિએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી.
કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદરપુ ઉપરની કરુણાથી ભગવાનના નેત્રોથી અશ્રુઓના બિંદુઓ રતાસ્થળ ઉપર પડ્યા, જેથી આને બિંદુ સરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે. આ સ્થાન માતૃશ્રાદ્ધ માટે શ્રેષ્ઠ અને એકમાત્ર છે. આ બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આવેલ છે. શ્રાદ્ધનો સમય બપોર મધ્યાહન સમય ગણવામાં આવે છે. સવાર અને સાંજનો સમય દેવતાઓના સમય કહેવાય છે. મધ્યાહનનો સમય પિતૃઓનો ગણવામાં આવે છે. આથી શ્રાદ્ધનો સમય 11 વાગ્યા પછી ગણવામાં આવે છે. ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને આ સ્થાને જ્ઞાન આપીને વચન આપેલું કે આ સ્થાને જે માતૃશ્રાદ્ધ કરશે તેનો હું ઉદ્ધાર કરીશ. અહીં મોક્ષપીપળો આવેલો છે. જ્યાં પાણી રેડશે તેના પિતૃઓને મોક્ષ મળે છે તેવું કથન છે. શ્રાદ્ધનો સમયને કુટુંબ બેલા કહેવાય છે. આયુર્વેદનો દૃષ્ટિકોણ પ્રમાણે ભાદરવો એ શરદઋતુમાં આવે છે, જેને આયુર્વેદમાં રોગોની માતા તરીકે ઓળખાય છે. એવું કહેવાયા છે કે આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે. જેને આ ઋતુ રોગ વિનાની કાઢી તેનું વરસ નિરોગી નીકળ્યું તેવું ગણવામાં આવે છે. આથી આ ઋતુમાં તાવ વગેરે પિત્ત પ્રકોપના દિવસો ગણાય છે. પિત્તના શમન માટે દૂધ શ્રેષ્ઠ છે. આથી આ ઋતુમાં દૂધની બનાવટો જેમ કે ખીર કે દૂધપાક વગેરે શ્રાદ્ધમાં જમવાનું વિધાન છે. શરીર એક પિંડ જ છે, બ્રહ્માંડ પણ એક પિંડ છે અને પૃથ્વી પણ એક પિંડ જ છે. આથી આ ઋતુમાં પિંડનું મહત્વ પણ છે. આ ઋતુમાં નિરોગી રહેવાની વૈદિક પ્રાર્થના પણ છે, જેમાં સતજીવેમ શરદ આવે છે. ગરુડ પુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ ગણાવ્યો છે. કાગડામાં સામાવાળાના વિચારો જાણી લેવાની અદ્ભુત શક્તિ હોય છે. મૃત વ્યક્તિના પ્રાણસૂત્રને તે ઓળખે છે. આથી જ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે. ગાયને માતાનું સ્વરૂપ આપેલ છે. બ્રાહ્મણો દેવતાઓનું પ્રતિનિધિત્વ ગણાય છે. આથી આ બધાને જમાડવાનું વિધાન પ્રચલિત છે. શ્રાદ્ધ આપણો સાંસ્કૃતિક વારસો છે. તેથી કૃતજ્ઞતા ભાવે પૂજન કરી પિતૃઓના નિમિત્ત રૂપે સત્કાર્યો કરી સેવા કાર્યો કરી રાષ્ટ્રભાવોની સેવા કરી દીન દુઃખીઓને યથાશક્તિ મદદ કરીને જીવનને કૃતકૃત્ય બનાવવાનું છે. માનવજીવન અને આપણી સંસ્કૃતિને શ્રદ્ધાથી માતૃઋણ અને માતૃભૂમિના ઋણમાંથી મુક્ત થવું એ જ આનો ઉદ્દેશ અને પવિત્ર ધ્યેય છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.